ક્ષત્રિય ઠાકોર સમાજ જો પોતે રાજકીય મેદાનમાં ઉતરે, આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ નવા રાજકીય પક્ષ સાથે આવે છે કે કેમ? પડદા પાછળ કયા ખેલાડી છે, કોણ છે જે સોગઠા ફેંકી રહ્યું છે? કે અલ્પેશ ઠાકોરે આવે છે, અલ્પેશ ઠાકોરની તૈયારી છે, અલ્પેશ ઠાકોરનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે. તો આજને તો કાલે તો સ્વાભાવિક છે, એમાં કોઈ દુઃખ કરવાની વાત જ નથી. અલ્પેશભાઈ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કોઈ અલગ સંગઠન યા પાર્ટી બનાવી અને જે પણ પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે એમાં ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોરના અને એ ત્યારે તો કોઈ રાજકીય પક્ષથી જોડાયેલા નતા. કોઈ મીટિંગ જેવી કોઈ ચર્ચાનો વિષય નથી, ક્યાંય પણ આ પ્રકારની કોઈ વાત નથી કે આના થકી સમાજને ક્યાંક ને ક્યાંક સામાજિક રીતે નુકસાન ના જાય. અને સાચી વાત ત્યારે પહોંચાડવા માટે ઘણી વાર લાગતી હોય અને અફવા ફેલાવવા માટે 5-10 મિનિટ પણ કાપી હોય. જો કરવું હોય તો 2017માં કરી દીધું હોય તો અત્યારે કોઈ મતલબ જ નથી. સમાજના બહુમત લોકોની આવી લાગણી છે કે એક અલગ પક્ષ હોવો જોઈએ. તો અહીંયા પણ આપને એવી કોઈ લાગણી છે કે ભાઈ ઠાકોર સમાજને પૂરતું પ્રતિનિધિત્વ નથી મળતું? એ સમાજ માટે તો સર્વોપરી જ હોય છે, એમાં સરકારમાં કોઈ પણ સ્થાન આપવું એ સરકારનો વિષય હોય છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત. ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે શું ગુજરાતમાં 2027ની ચૂંટણી પહેલા ઠાકોર સમાજે મોરચો માંડી 27માં ગુજરાતમાં ઠાકોર રાજ લાવશે? ગુજરાત એ દેશભરની અંદર રાજનીતિનું એપિસેન્ટર એટલા માટે માનવામાં આવી રહ્યું છે કેમ કે અહીંયા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે અને દરેકે નવો રાજકીય પક્ષ કે જે રાજનીતિની અંદર આવવા માંગે છે એ હંમેશા એવું વિચારે છે કે આપણે ગુજરાત જઈએ કે જેથી કરીને લોકોની વચ્ચે ચર્ચામાં રહીએ, મીડિયામાં રહીએ કે જેના કારણે રાજનીતિની અંદર જલ્દી આપણી પ્રગતિ થાય. થોડા સમય પહેલા જ ગુજરાતની અંદર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજનીતિમાં જેમની આગવી છાપ છે એવા શંકરસિંહ બાપુ પણ એક રાજકીય પક્ષ લઈને આવ્યા, પરંતુ એ પક્ષ ક્યાં છે, શું છે તેની હાલ કોઈ ચર્ચા નથી. અને આ ચર્ચાની વચ્ચે 2027માં ગુજરાતની અંદર ઠાકોર સમાજના રાજની વાત થઈ રહી છે. ફરી એક વખત ગુજરાતની અંદર નવા રાજકીય પક્ષની ચર્ચાઓ શરૂ થઈ અને આ ચર્ચાઓ એ ફરી એક વખત સોશિયલ મીડિયાના માધ્યમથી વહેતી થઈ છે કે 2027 પહેલા ગુજરાતની અંદર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કે જેમના સ્થાપક એ અલ્પેશ ઠાકોર છે તેઓ ગુજરાતની અંદર નવી રાજકીય પાર્ટી લઈને આવી રહ્યા છે. અને આ ચર્ચા એવા સમયે જોર પકડી છે કે જ્યારે ગુજરાતની અંદર એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અને પરિણામો સૌ કોઈની સામે છે અને પરિણામોની વચ્ચે આ એક ચર્ચા એ ગુજરાતની અંદર શરૂ થતા હવે રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ છે. મુફદ્દલ બિલકુલ. અને ગુજરાતનો તમે રાજકીય ઇતિહાસ જોઈ લો તો હંમેશાથી એવું થયું છે કે કોઈ ત્રીજો મોરચો ખાસ કોઈ કમાલ કરી શક્યો નથી. એમાં પણ જ્ઞાતિ કે જાતિ આધારિત કોઈ રાજકીય પક્ષ મેદાને ઉતર્યો હોય અને એમણે કોઈ મોટા મીર માર્યા હોય અથવા તો કોઈ મોટું પરિવર્તન લાવી દીધું હોય એ પ્રકારનો ઘટનાક્રમ પણ જોવાયો નથી. પણ અહીંયા વાત છે એવા સમાજની કે જેનું ગુજરાતની એક નહીં અસંખ્ય બેઠકો પર પ્રભુત્વ છે. ક્ષત્રિય ઠાકોર સમાજ જો પોતે રાજકીય મેદાનમાં ઉતરે અને પક્ષ બનાવીને ઉતરે તો એમના માટે 2027નું રણ કેવું હોઈ શકે? આ બહુ જ બૃહદ ચર્ચાનો વિષય છે. પણ અલ્પેશ ઠાકોર એ વ્યક્તિત્વ
કે જેમના ચહેરા સાથે આ વાત 2027ના રણ પહેલા સામે આવી છે, સપાટી પર આવી છે, એની પાછળ બેકડોર એવું તો શું છે જેના કારણે અત્યારથી આ પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા છે? આ પોસ્ટરમાં અપીલ અલ્પેશ ઠાકોરને કરાય છે, એટલે અલ્પેશ ઠાકોરે પોતે આ પોસ્ટર શેર નથી કર્યું, એક મંચ દ્વારા એ શેર કરાયું છે. પણ એ કોણ છે? પડદા પાછળ કયા ખેલાડી છે? કોણ છે જે સોગઠા ફેંકી રહ્યું છે 2027ના શતરંજમાં અત્યારથી? પ્રદીપ, અને આપે જે વાત કરી, મુફદ્દલે જે વાત કરી, વાત સાથે પૂરા સહમત એટલા માટે કે શહેરી વિસ્તાર સિવાય ગ્રામીણ વિસ્તારની અંદર ઠાકોર સમાજનો દબદબો છે અને વર્ષોથી એ રહ્યો છે. અને એની પાછળનું એ ઉદાહરણ, એની પાછળની એ વાત આપણે ઉત્તર ગુજરાતની અંદર જોઈ જ રહ્યા છીએ. ગમે તે રાજકીય પક્ષ હોય એ ઠાકોર સમાજને ઉત્તર ગુજરાતમાં વર્ચસ્વ આપવું પડે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે નવી કોઈ પણ રાજકીય પાર્ટી ગુજરાતની અંદર આવે. બસ આ જ મુદ્દો હતો અને આ જ મુદ્દાને લઈને આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે શું આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ નવા રાજકીય પક્ષ સાથે આવે છે કે કેમ? અને આજે ચર્ચાની અંદર આપણી સાથે જોડાય છે જગતસિંહ ચૌહાણ કે જેઓ પ્રમુખ છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના. તેમની પાસેથી સીધી ચર્ચાની અંદર આજની આ ડિબેટમાં એ ચર્ચા કરીએ કે 27 પહેલા શું આ નવું રણસિંગું ફૂંકાયું છે કે કેમ? જગતસિંહ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમમાં આપનું. જગતસિંહ, 2027ની ચૂંટણી પહેલા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના શું નવાજૂની કરવાની તૈયારીમાં છે? અત્યારથી જ શરૂઆત કરી છે કે હવે ગુજરાતમાં ઠાકોર સમાજના વર્ચસ્વ વાળા ઠાકોર સમાજના જ પક્ષની સ્થાપના કરવી છે? ના, આપે મેં જોયું આપના જે સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ પોસ્ટર આપ ચલાવી રહ્યો હતો, આ મારા ધ્યાનમાં ગઈકાલે જ આવ્યું હતું, અલ્પેશભાઈના ધ્યાનમાં પણ આવ્યું હતું. અને એના આજે ખંડન રૂપે અમે પણ એનું ઓફિશિયલી જાહેરાત કરી છે કે આવી કોઈ પણ જાતની પોસ્ટ જે ચાલી રહી છે એ ઓફિશિયલી નથી. કોઈ સોશિયલ મીડિયાના કોઈ એમના કોઈ ચાહક કે કોઈ એવી રીતના કોઈ મૂક્યું હોય તો અમારા ધ્યાનમાં આવી અને સંગઠનના ઘણા હોદ્દેદારોના પણ ફોન આવ્યા કે કોઈ આવી પોસ્ટ ચાલી રહી છે, એનું આપણું કોઈ ઓફિશિયલી છે કે કોઈએ વાયરલ કરી છે. તો ધ્યાને આવતા આજે અમને જ્યારે એ પોસ્ટર મળ્યું અને સોશિયલ મીડિયાની પર ધ્યાન કર્યું ત્યારે ખબર પડી કે આવી કોઈ પોસ્ટ ચાલી છે. 2027ની અંદર અલ્પેશભાઈ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કોઈ અલગ સંગઠન યા પાર્ટી બનાવી અને ગુજરાતની અંદર ચૂંટણી લડશે. તો આ વાતે ધ્યાન આવતા આજે પૂરી વાત આપના માધ્યમથી આપને તમામ યુવાનો અને ઠાકોર સેનાના તમામ સંગઠનના હોદ્દેદારોને કહેવા માંગુ છું અને સરકારશ્રીને પણ કહેવા માંગુ, આવી કોઈ પણ વાત જે તદ્દન ખોટી છે અને પાયા વિહોણી છે, આવી કોઈ પણ યોજનાના ભૂતોના ભવિષ્યમાં થશે. અને જે પણ પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે એમાં ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોરના કોઈ લેવા દેવા નથી. સોશિયલ મીડિયાની અંદર કોઈએ પોતાની લાગણી વ્યક્ત કરી હોય એ ઠીક વાત છે, પણ હવે સોશિયલ મીડિયાની અંદર કોને રોકવા એ મારા હાથમાં હોતું નથી. એટલે આ વાતનું આપણે ખંડન કરું છું કે આવી કોઈ પણ વાત 2027ની અંદર અલગ પાર્ટી બનાવી અને ઇલેક્શન લડવાનું આવી કોઈ પણ વાત અલ્પેશભાઈ દ્વારા કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કરવામાં આવી નથી. જગતસિંહજી, સમાજકારણ સાથે આપ જોડાયેલા છો અને જ્યાં સમાજકારણ હોય ત્યાં રાજકારણ ઓટોમેટિક જોડાઈ જતું હોય છે. જો આપ આ વાતને નકારી રહ્યા છો તો આ પોસ્ટરની અંદર એક વાત લખેલી છે, એના સંદર્ભમાં મારે સવાલ પૂછવો છે. માની લો કે પોસ્ટર સાથે તમારે કોઈ નિસ્બત નથી, તમે સ્પષ્ટતા કરી દીધી, પણ એમાં એવું લખ્યું છે કે જો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના 2027ની વિધાનસભા ચૂંટણી લડે તો 70% બેઠકો જીતી જાય. એનાથી આપ સહમત છો? નહીં, દેખો એ જો 2027ની તો પછીની વાત છે. જો આજ જો કરવું હોય તો સંગઠન દ્વારા જો પાર્ટી બનાવી હોત તો 2017માં જ બનાવી દીધી હોત. અને એ ત્યારે તો કોઈ રાજકીય પક્ષથી જોડાયેલા નતા. ત્યારે તો સર્વ સમાજને ઓબીસી એકતા મંચ બધું સાથે ચાલતું હતું અને એ સમય પણ મોકો હતો કે અલગ પાર્ટી બનાવી અને ગુજરાતની અંદર ઇલેક્શન લડી શકે. પણ ગુજરાતની એક આ પણ જાણો છો કે ત્રીજા પક્ષની કોઈ આજ સુધી કોઈ એ થયું નથી અને આવી કોઈ ભૂલ પણ કરે પણ નહીં. એટલે સત્તા પક્ષ સાથે અત્યારે હાલ જોડાયેલા છીએ અને અલ્પેશભાઈ પોતે પણ આજે ધારાસભ્ય સત્તા પક્ષની અંદર છે, અમારા સ્વરૂપજી મંત્રી થઈને બેઠા છે, સંગઠનના છે. એટલે આવી કોઈ પણ વાતના ભવિષ્યમાં થશે. જો કરવું હોય તો 2017માં કરી દીધું હોય તો અત્યારે કોઈ મતલબ જ નથી. ઠીક છે, આવી વાતો આવતી હોય અને સોશિયલ મીડિયા ચાલતી હોય છે, પણ આનું કોઈ તથ્ય કે એનું કોઈ ક્લિયર નથી હોતું.
નહીં જગતસિંહજી, તમે શબ્દો ચોરી રહ્યા છો. મારો જે સવાલ છે એનો જવાબ ના મળ્યો. શું ઠાકોર ક્ષત્રિય સમાજના જે સેના છે એના ઉપપ્રમુખ હોવાના નાતે આપને એવો ભરોસો છે કે માની લો કે અથવા ધારી લો કે આ પક્ષ જે તથાકથિત પક્ષ છે પોસ્ટરમાં એની રચના થઈ પણ જાય અને એ જો 2027ની વિધાનસભા ચૂંટણી તમામ બેઠકો પર લડે તો 70% બેઠકો જીતી શકે એવો આપને ભરોસો છે? બિલકુલ જગતસિંહ, હું આપની પાસે આવું છું. પહેલા ધવલસિંહ ઝાલા ધારાસભ્ય બહાર આપણી સાથે ફોન લાઈન પર છે, તેમની સાથે ચર્ચા કરીએ. ધવલસિંહ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમમાં આપનું. ધવલસિંહ, અત્યારે ચર્ચા સોશિયલ મીડિયાની અંદર શરૂ થઈ છે કે ગુજરાતની અંદર અલ્પેશ ઠાકોરે નવો રાજકીય પક્ષ બનાવવા જઈ રહ્યા છે અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના નેજા હેઠળ આ પક્ષ બની રહ્યો છે. જો એવી તો કોઈ મીટિંગ એવી કોઈ ચર્ચાનો વિષય નથી, ક્યાંય પણ આ પ્રકારની કોઈ વાત નથી. માત્ર ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિના થ્રુ આવી પોસ્ટ ચડાવીને કહેવાય ને કે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી છે. એમાં 1% પણ એવું કહું છું કે ક્યાંય ચર્ચાનો વિષય એવો થયો નથી કે ભાઈ આ પ્રકારનું કોઈ કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે વ્યક્તિગત ક્યાંક ઠેસ પહોંચવાનો હોય કે વ્યક્તિગત નુકસાન થઈ રહ્યું હોય કે આખા સામાજિક અમારું સંગઠન છે જે નિષ્પક્ષતાથી આજે સમાજને સાચી દિશા તરફ લઈ જવાનું, સમાજમાં કુરિવાજોથી લઈને શિક્ષણનો જે અભાવ છે અને શિક્ષણ તરફ આગળ પ્રેરવાનું કામ કરી રહ્યું હોય ત્યારે આ પ્રકારનું કોઈ વ્યક્તિ આ કરી રહ્યો છે એને અમે વખોડીએ છીએ અને આવી ક્યાંય પણ ચર્ચા છે નહીં. ધવલસિંહજી, આપને એવું લાગે છે કે આ કોઈ વ્યક્તિગત લાગણી કે કોઈ સમાજની જ કોઈ એકાદી સંસ્થાની લાગણી હોય કે પછી સમાજના બહુમત લોકોની આવી લાગણી છે કે એક અલગ પક્ષ હોવો જોઈએ? જો આ અલગ પક્ષ બનાવવો ને આ બધી વાતો કરવી એ કે નાના છોકરાની વાત નથી. આ કોઈ મૂકવા વાળો વ્યક્તિ, અણસમજુ વ્યક્તિ છે. અચ્છા, આવું કોઈ પણ કામ કરવું હોય તો એના માટેનું ખૂબ મોટું પરિબળ હોતું હોય છે અને આ પ્રકારની વાત કરીને કોઈ રાજકીય જોડે સંગઠનને તારવીને ક્યાંક નુકસાન કરવાનું કામ થઈ રહ્યું હોય એવું દેખાય છે. પરંતુ એવું સ્પષ્ટપણે હું કહું છું કે આવી કોઈ પણ ચર્ચા અમારા જે સામાજિક સંગઠન છે એની અંદર એવી કોઈ પણ ચર્ચા થતી નથી. આ કોઈ સોશિયલ મીડિયામાં જેણે પોસ્ટ મૂકી છે હું આ પોસ્ટને સખત શબ્દોમાં વખોડી રહ્યો છું. અચ્છા ધવલસિંહ, તમે આ સખત શબ્દોની અંદર વખોડી આ વાતને પણ નકારી. ચલો, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કોઈ નવો રાજકીય પક્ષ લઈને નથી આવતો. આ પોસ્ટર એ સોશિયલ મીડિયામાં કોઈ અણસમજુ વ્યક્તિએ વાયરલ કરી હશે, આપને એવો દાવો છે. સવાલ એ પોસ્ટરની અંદર એક લખાણનો થઈ રહ્યો છે ધવલસિંહ. પોસ્ટરમાં એક લખાણ લખાયું છે કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જો 27માં ચૂંટણી મેદાનમાં ઉતરે તો 70% બેઠકો ગુજરાતની અંદર જીતીને બતાવે. ધવલસિંહ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જો 2027ની ચૂંટણીમાં મેદાને ઉતરે તો 70% બેઠકો જીતીને આવે, આવો પોસ્ટરની અંદર ઉલ્લેખ પણ કરાયો છે. મેં પહેલા જ કીધું કે આવી કોઈ સહેજ પણ ચર્ચાનો કોઈ વિષય જ નથી. કહું છું કે આ સોશિયલ મીડિયાની જેને પણ પોસ્ટ વખોડું છું અને હું આપના ચેનલના માધ્યમથી બધાને નમ્ર વિનંતી કરું છું કે આના થકી સમાજને ક્યાંક ને ક્યાંક સામાજિક રીતે નુકસાન ના જાય એ ખાસ આ બધાએ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે સમાજના તમામ આગેવાનોના આની અંદર નુકસાન જઈ શકે. એટલે તમારી ચેનલના માધ્યમથી વિનંતી કરું છું કે આ પ્રકારનું કોઈ પણ પોસ્ટ મૂકવામાં ના આવે તેવી માધ્યમથી હું પ્રજાને વિનંતી કરું છું. ધવલજી, એક છેલ્લો સવાલ મારે તમને પૂછવો છે. થોડા સમય પહેલા અલ્પેશ ઠાકોરે મોડી રાત્રે 3 વાગે જે સંમેલન બોલાવ્યું હતું એ સંમેલનના વિરોધીઓ જે હોય એમને આ પોસ્ટર વાયરલ કર્યું હોઈ શકે ખરા? જો હું આ પ્રકારનું એટલે સ્ટેટમેન્ટ નહીં આપું કે એ સામાજિક જે સંમેલન હતું એ શિક્ષણની એક સાચી દિશા નક્કી કરવા માટે એક ભૂમિપૂજન કરવા જઈ રહ્યા હતા. સરકારની સહાયથી આપણે 4 વીઘા જેટલી જમીનની અંદર આવનારા દિવસોમાં સમાજને એક સાચી દિશા મળે અને કોમ્પિટિટિવ એક્ઝામોની અંદર ભરતી પ્રક્રિયામાં એ સંકુલ થ્રુ સમાજના યુવા પેઢીને સાચું માર્ગદર્શન પૂરું પડે અને નોકરીઓ મેળવી શકે એ પ્રકારનું આયોજન કરવાનું હોય
આમાં હું માનું છું ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને કોઈ વ્યક્તિગત રાગ દ્વેષ ના હોઈ શકે. કદાચ એને મનમાં તકલીફ હશે તો એ ઘરે બેઠો હશે, પરંતુ એ સમાજના વિરુદ્ધમાં કે આવી શિક્ષણમાં ક્યાંય પણ સેજ ચકાવતી નથી. પરંતુ કોકના મગજમાં રાત્રે વિચાર આવ્યો અને એને પોસ્ટ ચડાવી હોય તો હું માનું છું એવું હોઈ શકે. પરંતુ આપની ચેનલના માધ્યમથી હું આપને પણ કહું છું કે ભાઈ આવું કોઈ પણ પોસ્ટ ના મૂકે. અને બીજી કે આવું સહેજ પણ ચર્ચાનો સહેજ પણ વિષય જ નથી કે આ પ્રકારની કોઈ વાત હોય. આભાર ધવલસિંહ જોડાવા બદલ. તો ધવલસિંહ ઝાલા બાયડના ધારાસભ્ય જોડાયા હતા, જેમણે કહ્યું કે આ માત્ર એક અફવા છે ને આ અફવા ઉપર કોઈ ધ્યાન ના દેવું. સમાજની અંદર થોડા સમય પહેલા જ મોડી રાત્રે એક સંમેલન પણ મળ્યું હતું. જગતસિંહ ચૌહાણ જોડાયેલા છે. જગતસિંહ, આપ માનો છો કે સમાજની અંદર અલ્પેશ ઠાકોરે જે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટેની કામગીરી કરી, મોડી રાત્રે 3 વાગે સંમેલન બોલાવ્યું ને ગાંધીનગરમાં એ 3 વાગે હજારો નહીં પણ લાખોની સંખ્યામાં જનમેદની હતી, તો એ સમાજના કોઈ અલ્પેશ ઠાકોરના અથવા સમાજના આગેવાનોના વિરોધીઓ હોય કે જેને આ પ્રકારનું પોસ્ટ વાયરલ કર્યું હોય? જો અમે તો સામાજિક વિરોધી તો છે એ રાત્રે તમે જોયું હશે, લગભગ ગુજરાતની દેશ દુનિયાએ જોયું હશે કે અડધી રાત્રે 3 વાગે જે લોકો આવ્યા હતા, લાખોની સંખ્યામાં આવ્યા. અલ્પેશભાઈએ કે શિક્ષણની જ્યારે માર્ગ બતાવ્યો અને એ વાત મૂકી કે ભવિષ્યની અંદર જો આપણે કંઈક આગળ વધવું હોય છે તો શિક્ષણની જરૂર પડશે અને શિક્ષણની અંદર કોઈનો પણ ભાગ નથી હોતો. એટલે એ વાતને લઈને તમામ ગુજરાત સરકારે આપને જગ્યા પણ આપી અને ત્યાં નવું એવું શિક્ષણ સંકુલ બનાવવા માટેની ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું. તો આવી જે સારી વાત લઈને ભેગા થયા હતા અને એ વાતે ના કોંગ્રેસના, ભાજપ, સામાજિક આગેવાનો તમામ લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. અને કોઈ આપણે કીધું એમ કે કોઈ અસામયિક તત્વ હોય એવું તો ના કહી શકાય, પણ કોઈની લાગણી હોય ને કોઈએ મૂક્યું હોય કે ભાઈ આવું હોઈ શકે, આવું થઈ શકે, તો એ વસ્તુ બરાબર છે. પણ આવું ઓફિશિયલી ઠાકોર સેના દ્વારા આવું કોઈ પણ યોજના કે આવું કોઈ પણ ભવિષ્યમાં પણ કરવાનું કોઈ પણ વાત આવી નથી. આ વાસ્તવિકતા છે. જગતસિંહજી, હંમેશા એવું થાય છે કે આ પ્રકારના પોસ્ટર જ્યારે વાયરલ થાય, એ ઠાકોર સેનાની સાથે વાત નથી કરી રહ્યો, કોઈ પણ સમાજ, માની લો કે પાટીદાર સમાજના આ પ્રકારના કોઈ પોસ્ટર વાયરલ થાય, પછી એક દાવો કરવામાં આવતો હોય છે કે સમાજને સરકારમાં કે વિધાનસભામાં જે પ્રતિનિધિત્વ મળવું જોઈએ એ નથી મળી રહ્યું, એના માટે આ પ્રકારની પોસ્ટર વાયરલ કરવામાં આવતું હોય છે એક તબક્કા દ્વારા, એક જૂથ દ્વારા. તો અહીંયા પણ આપને એવી કોઈ લાગણી છે કે ભાઈ ઠાકોર સમાજને પૂરતું પ્રતિનિધિત્વ નથી મળતું એટલે પણ આ હોઈ શકે, જેણે પણ કર્યું હોય? નહીં, દેખો એ વાત જ્યારે આપણે કહેવામાં આવી તો જ્યારે આપણે નવું જ્યારે સરકારની રચના થઈ ત્યારે સંગઠનના જ અમારા ઉપપ્રમુખ સાથી મિત્ર સ્વરૂપજી ઠાકોરને પણ મંત્રી બનાયા અને એ પણ અમારા માટે સમાજની ગૌરવની વાત હતી. એ પહેલા પણ દિલીપજી હતા, કેશાજી હતા. એટલે એવું નથી કે ભાઈ સમાજ સાથે, હા કોઈની લાગણી કોઈ વ્યક્તિથી જોડાયેલી હોય, પણ જ્યારે સ્વરૂપજી હોય, અલ્પેશજી હોય કે અધરવાઇઝ ઠાકોર સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય, એ સમાજ માટે તો સર્વોપરી જ હોય છે. એમાં સરકારમાં કોઈ પણ સ્થાન આપવું એ સરકારનો વિષય હોય છે અને સમાજનો પણ એવો કોઈ વ્યક્તિ વિશેષ હોય, મારો કોઈ ચાહે તો વ્યક્તિ હોય તો મને પણ એવી ભાવના હોય કે ભાઈ આમને મળવું જોઈએ, આમને મળવું જોઈએ, પણ એ સરકારનો વિષય હોય છે. સ્વરૂપજીના આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપપ્રમુખ છે, સાથે સમાજના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, સમાજના આગેવાન છે. તો અમારા માટે તો સ્વરૂપજી હોય, અલ્પેશજી હોય, બધા સમાન જ છે. એમાં કોઈ અમને કોઈ દુઃખ એવું કઈ છે જ નહીં. તો ચર્ચા એવી થઈ હતી જગતસિંહ, વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ, મંત્રીમંડળના નામો જાહેર થવાની તૈયારી હતી. શપથવિધિમાં છેલ્લી ઘડી સુધી એવી ચર્ચાઓ ચાલી કે અલ્પેશ ઠાકોરે મંત્રી બને છે. ત્યારબાદ મંત્રીમંડળનું વિસ્તરણ થયું. વિસ્તરણ વખતે પણ એવી ચર્ચાઓ બની કે અલ્પેશ ઠાકોરે આવે છે, અલ્પેશ ઠાકોરની તૈયારી છે, અલ્પેશ ઠાકોરનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે. અને એ ઘડીએ ચર્ચાઓ ચાલતી હતી કે જ્યારે મોડી રાત્રે 3 વાગે એક મોટું સંમેલન બોલાવ્યું હતું અને આ તમામની વચ્ચે આવી ચર્ચાઓ ચાલતી હતી. જોકે એ ચર્ચાઓની પહેલા જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું એની પહેલા જ એક મોટી ગાંધીનગર ખાતે એક બેઠક પણ મળી હતી ક્ષત્રિય ઠાકોર સેનાની અને અંતે સ્વરૂપજીનું નામ આવ્યું. તો એવી ચર્ચાઓ ફરી એકવાર શરૂ થઈ કે ગુરુની જગ્યાએ શિષ્યને લેવામાં આવ્યા, ગુરુનું પત્તું કાપી નાખવામાં આવ્યું. નહીં, એ તો ગૌરવની વાત કહેવાય કે ભાઈ ગુરુની જગ્યાએ શિક્ષણ આવ્યું તો ગુરુને પણ આનંદ થયો કે ભાઈ મારો એવો શિષ્ય તૈયાર હતો જે એ સફળ થયો અને એ પરીક્ષામાં પાસ થયો તો સરકારે એનો મંત્રી બનાયા. એટલે એમાં કોઈ અને સૌથી ગૌરવનો અનુભવ તો વાત અને સૌથી જો ખુશી હતી તો અલ્પેશભાઈના હસ્તે હતી. અને બીજી વાત કે જયારે સંમેલન ગાંધીનગરમાં થયું કે ભાઈ ચાલો મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે એના માટે નહીં, ત્યારે અભ્યુદય કર્યું રાત્રે 3 વાગે, તારે તો કોઈ આવી વાત નથી.
ત્યારે તો કોઈ મંત્રીમંડળનું વિસ્તરણ નહોતું. એટલે સામાજિક જયારે સંગઠનો જયારે ભેગા થતા હોય તો સમાજની વાત માટે થતા હોય છે. અને જે રીતે અભ્યુદય રાત્રે 3 વાગે ભેગા થયા ત્યારે ના કોઈ ઇલેક્શન હતું, ના કોઈ એવું મંત્રીમંડળનું વિતરણ હતું, ત્યારે પણ લાખો લોકો આવ્યા હતા. એટલે આ દેખો, આપે કીધું કે ભાઈ ત્યારે પણ આવી કોઈ અફવાઓ ચાલી હતી, આવી કોઈ વાત ચાલી હતી, તો એવી જ રીતે આ વાત પણ એવી ચાલી રહી છે. 2027 ની અંદર આ થશે, તે થશે, અલ્પેશભાઈ આવું કરવાના છે, ઠાકોર સમાજ આ કરશે. એટલે જે રીતે આગળ જે અફવાઓ ચાલતી હતી એમ આ પણ એક અફવાઓ ચાલી રહી છે. જગતસિંહજી, આપને પણ ખ્યાલ હશે, સૌને ખબર છે કે અધૂરી ઈચ્છા હોય છે ને એ બહુ ઘાતક હોય છે. એટલે જ્યારે આ પ્રકારના પોસ્ટર વાયરલ થાય અને એ પણ બરાબર ચૂંટણીના આગલા વર્ષે વાયરલ થાય તો અંગુલી નિર્દેશ તો થવાનો છે કે ક્યાંક આ પ્રેશર ટેકનિક તો નથી ને? ના, દેવો, આ ગુજરાતની કોઈ લાસ્ટ ચૂંટણી તો છે નહીં, અને કઈ એવી ઉંમર થઈ ગઈ એવું તો છે નહીં, અને ઘણો બધો સમય પડ્યો છે, ઘણું બધું યોગદાન આપણું, ઘણી સેવા આપવાની છે, અને સેવાના માધ્યમથી પ્રતિનિધિત્વ મળતું હોય છે. તો આજ નહીં તો કાલ, એ તો સ્વાભાવિક છે કે સરકાર દરેકને જે રીતના પ્રતિનિધિત્વ કરતા હોય, સમાજનું આગેવાન તરીકે આપતા હોય છે, તો આજ નહીં તો કાલ એ તો સ્વાભાવિક છે. એમાં કોઈ દુઃખ રંજ કરવાની વાત જ નથી. બરાબર. તો આપ એવું માની રહ્યા છો કે અત્યારે હાલ આ પોસ્ટર વાયરલ થયું એ સમાજના જે આગેવાનો છે એની છબી ખરડવા માટે, અથવા તો સમાજના આગેવાનો જે પ્રકારે આગળ વધી રહ્યા છે, અભ્યુદય કાર્યક્રમ કર્યો, મોડી રાત્રે અલ્પેશ ઠાકોરે સમાજ એકઠો કર્યો, સમાજ માટે સરકારની અંદર રજૂઆત કરી, 4 વીઘા જેટલી જમીન પણ લઈ આપ્યા, બાંધકામની કામગીરી પણ શરૂ થવાની તૈયારીઓમાં શરૂ પણ થઈ ચૂક્યું, તો એ છબી ઓખડાય એમનું જે 100% હું એ વાતથી સહેમત છું કે છબી ખરડાવવા માટે કે વારે કોઈ પણ પ્રકારે આવા પોસ્ટર વાયરલ થતા હોય છે ને અલ્પેશભાઈ ઠાકોરના નામથી આ રીતના વાયરલ થતા હોય છે ને છબી ખરડાવવાનું એક ષડયંત્ર છે. કોઈ પણ મેલી મુરાદ હશે એ સ્વાભાવિક છે, કુદરત પરમાત્મા એને સદબુદ્ધિ આપે, હું તો એટલું જ કહીશ. નહીં, પણ કાલે ઉઠીને જગતસિંહજી કોઈ સામે આવીને એમ કહેશે કે ભાઈ આમાં છબી ખરડવા માટે નહીં, અમે તો સમાજ માટે, સમાજને વધારેમાં વધારે પ્રતિનિધિત્વ મળે એના માટે પ્રયાસો કરી રહ્યા છે, અમે તો સમાજના હિતેશી છીએ, એવું કહેશે, પછી શું કહેશો તમે? નહીં, દેખો, મેં કીધું સમાજની અંદર અલગ અલગ પ્રકારના એમાં છે ને અલ્પેશ ઠાકોર પાસે માંગ કરવામાં આવી છે કે અલ્પેશભાઈ તમે આગળ વધો અને આવું કરો. એવું નથી કે અલ્પેશ ઠાકોરના નામે પોસ્ટર બન્યું છે. ના, એ જે તે પણ પોસ્ટ મેં પણ વાંચી છે કે ભાઈ પોતાની લાગણી વ્યક્ત કરી છે, અને સમાજની અંદર મેં કીધું કે દરેક વ્યક્તિ પોતાની લાગણી વ્યક્ત કરવાનું. એવું કહો છો જગતસિંહજી કે લાગણી વ્યક્ત કરી છે, બીજી તરફ તમે એવું કહો છો કે છબી કરડવા માટે કર્યું છે, તો સાચું શું છે? એ પોસ્ટરમાં જે વાત લખી છે એ પોતાની જે પણ ભાઈએ પોસ્ટ બનાવી છે, અધરવાઇઝ કોને બનાવી છે એ તો રામ જાણે, પણ એને પોતાની વાત મૂકી છે કે ભાઈ આવું કરો. અલ્પેશભાઈને એને મતલબ સૂચના આપી કે ભાઈ તમે આવું કરી શકો છો, આવું કરો. એટલે કહેવાનો મતલબ કે છબી ખરડાવવાની વાત એવી કે આ પોસ્ટીને એવી આગળ પણ અનેક એવી પોસ્ટો પણ ચાલી છે, જયારે કે અલગ અલગ જયારે સમય ચૂંટણીનો હોય કે અધરવાઇઝ કોઈ પણ જગ્યાએ હોય, તો જયારે છબી ખરડાવવાની વાત હોય, જયારે કોઈની લાગણી વ્યક્ત કરવાની વાત હોય, ત્યારે આ ખંડન અમારે કરવું પડતું હોય છે કે આવી કોઈ જે સામાજિક રીતે અને રાજકીય રીતે જયારે કોઈ નુકસાન જયારે પહોંચતું હોય ત્યારે વસ્તુ અમારે બોલવું પડતું હોય છે કે આ વસ્તુ તદ્દન ખોટી હતી. કેમ કે સંગઠન આજે ગુજરાતમાં મોટું સંગઠન ઠાકોર સમાજનું જયારે હોય અને આવી કોઈ વાતો જયારે ચાલતી હોય, તો અમારે પણ સંગઠનની અંદર ઘણા જિલ્લા, તાલુકા, પ્રદેશના લેવલે મિટિંગમાં અને ચર્ચા કરવી હતી કે આવી કોઈ વાત નથી, આવી કોઈ અફવાઓ જે ચાલી રહી છે એનું પણ અમારે ખંડન કરવું પડતું હોય છે. કેમ કે નાના ગામડા સુધી આ વાત અમારે પહોંચાડવી પડતી હોય છે, કારણ કે જયારે કોઈ અફવા જયારે ફેલાઈ જતી હોય છે અને સાચી વાત જયારે પહોંચાડવા માટે ઘણી વાર લાગતી હોય, અને અફવા ફેલાવવા માટે 5-10 મિનિટ પણ કાપી હોય છે. અચ્છા જગતજી, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાતના કેટલા તાલુકામાં સક્રિય છે? 176 તાલુકા અને 22 જિલ્લાઓમાં. 22 જિલ્લા અને 176 તાલુકા, અને લગભગ 7,000 થી વધુ ગામડાઓમાં, 7,000 થી વધુ ગામડા અને 176 તાલુકા. જો એવરેજ અથવા અંદાજો મારવામાં આવે કે આટલા જિલ્લા અને આ તાલુકાઓની અંદર, તો લગભગ ગુજરાતની અંદર 60 થી 65% અથવા તો 70% બેઠક ઉપર ક્ષત્રિય ઠાકોર સેનાનો દબદબો ખરો. જી. તો જે પોસ્ટ વાયરલ થઈ છે, પોસ્ટની અંદર એ જ વાત લખવામાં આવી છે. અને મેં આપણે કીધું કે ભાઈ જે તે વ્યક્તિએ સમાજની સાથે એક અલ્પેશભાઈને અપીલ કરી છે કે સાહેબ તમે આવું કરી શકો. મેં ના કીધું કે મારી પણ લાગણી હોય, કોઈ સમાજના કોઈ પણ સમાજ બોડો છે, આખા ગુજરાતમાં વસ્તુ છે, બહુ મોટી સંખ્યામાં જે સમાજના લોકો જે વસેલા છે એમના પોતપોતાની લાગણી વ્યક્ત કરવાનો દરેકને અધિકાર છે, પોતાની વાત મૂકવાનો પણ અધિકાર છે. લોકો પોતાની વાત મૂકતા હોય છે, અને એ ઓફિશિયલી જયારે કોઈ વાત ના હોય ત્યારે અમારે વાતનું ખંડન કરવું પડતું હોય. બિલકુલ જગતસિંહ, આભાર જોડાવા બદલ ચર્ચાની અંદર. કેમ કે સોશિયલ મીડિયાની અંદર આ
પોસ્ટર વાયરલ થઈ રહ્યું હતું અને વાયરલ પોસ્ટર મામલે એટલા માટે ચર્ચા કરવી જરૂરી હતી કેમ કે પોસ્ટરની અંદર અલ્પેશ ઠાકોરનો ફોટો હતો ને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો લોગો પણ જોડાયેલો હતો. આભાર ચર્ચામાં જોડાવા બદલ. તો મુફદ્દલ, ગુજરાતની રાજનીતિની અંદર કદાચિત હવે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે ને આવી જ ચર્ચાએ ગુજરાતની રાજનીતિમાં થોડા સમય પહેલા એટલે લગભગ એકાદ વર્ષ પહેલા એવી શરૂઆત થઈ હતી કે ગુજરાતની અંદર નવી રાજકીય પાર્ટી આવે છે, કોણ લાવે છે, શું લાવે છે, કોઈને ખ્યાલ નહોતો. એક વખત એવી પણ અફવા આવી કે ગુજરાતની અંદર નવો રાજકીય પક્ષ નવા હાર તોરા કરશે, યુવાનો હશે અને પક્ષની અંદર તમે કોઈ નક્કી નહીં કરી શકતો કે અમે શું ખામી એમ એવા ઉમેદવારો મેદાને આવશે. આવી ચર્ચાઓ આજથી એક વર્ષ પહેલા ચાલતી હતી અને ત્યારબાદ નવો રાજકીય પક્ષ પણ આવ્યો અને પક્ષ લઈને આવ્યા શંકરસિંહ બાપુ, જેને નામ આપવામાં આવ્યું હતું પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી અને જેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા હતા દાંતાના સ્ટેટ રિદ્ધિરાજસિંહ પરમારને. જો કે ત્યારબાદ એ પક્ષ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગઈ હતી. પછી શું થયું, ક્યાં ગયું, શું કર્યું, કશું જ કોઈને ખ્યાલ ન આવ્યો અને હવે ફરી એકવાર ગુજરાત એ રાજનીતિનું એપિસેન્ટર જેમ બની રહ્યું છે એમ નવા પક્ષની ચર્ચાઓ એ મુફદ્દલ શરૂ થઈ છે. બિલકુલ, અને આપણે હંમેશાથી જોયું છે કે ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણી નજીક હોય એટલે કે જે વર્ષ ચૂંટણીનું હોય એ વર્ષ અથવા એની પહેલાંનું વર્ષ આવી રીતે સમાજકારણ અને રાજકારણ બંને સપાટી પર આવ્યા કરે છે. એમાં પાટીદાર સમાજ હોય કે ક્ષત્રિય સમાજ હોય, ઠાકોર સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, અલગ અલગ સમાજના પ્રતિનિધિઓ અલગ અલગ સમયે અલગ અલગ માધ્યમથી પોતાની લાગણીઓ વ્યક્ત કરતા હોય છે. મુદ્દો એ છે કે અલ્પેશ ઠાકોરનું નામ જોડીને ક્ષત્રિય ઠાકોર સમાજના જે સેના છે એનો પક્ષ રચવાની વાત આવી છે અને આ એક નવું પ્રકરણની શરૂઆત છે. જ્યારે 2027ના વિધાનસભાના સમીકરણો જોઈએ તો શું ઠાકોર સમાજના જે પણ વ્યક્તિ છે જેણે આ પોસ્ટર તૈયાર કર્યું છે અથવા જે પણ સંગઠન છે એમની ઈચ્છા છે કે મોટા પાયે આ વખતે ચૂંટણીમાં ઝંપલાવવું કે પછી આ કોઈ પ્રેશર ટેકનિક છે કે પછી આ કોઈ હિતેશીનું કામ છે કે પછી આ કોઈ વિરોધીનું કામ છે. અલ્પેશ ઠાકોરે પણ એના ઉપર કામ કરવાનું છે અને સાથે સાથે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું આ વખતે પણ જાતિ અને જ્ઞાતિ આધારિત મુદ્દાઓ જ 2027ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચામાં રહેવાના છે. તમારું શું માનવું છે? ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ 2027માં પક્ષ લાવે તેની ચર્ચાઓ જે શરૂ થઈ છે તેને લઈને સોશિયલ મીડિયામાં જે પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે તેને લઈને આ પોસ્ટરની પાછળના દરવાજે કોઈ મોટો ખેલાડી છે કે પછી સમાજના એ હિતનું અથવા તો સમાજ જે આગળ વધી રહ્યો છે એ ન જોઈ શકનારા લોકો એ ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ સેક્શનના કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.